સદાનાપુરા ગામે મેલડી માતાજી તથા સિકોતર માતાજી મંદિરનો 33મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। બે દિવસીય કાર્યક્રમમાં અભિષેક, પાદુકા યાત્રા, નવચંડી યજ્ઞ અને અન્નકૂટના ભવ્ય આયોજન સાથે ભક્તોને આમંત્રણ। આણંદ તાલુકાના સદાનાપુરા ગામે આવેલ રાજરાજેશ્વરી જયશ્રી મેલડી માતાજી તથા જયશ્રી સિકોતર માતાજી દેવસ્થાન ખાતે 33મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવંત 2082ના ચૈત્ર વદ 13 અને 14ના પાવન પ્રસંગે યોજાશે। મહોત્સવને લઈને ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિનો માહોલ જામ્યો છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। મહોત્સવના પ્રથમ દિવસે સંવત 2082ના ચૈત્ર વદ 13 બુધવાર તારીખ 15મી એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે 5:30 કલાકે માતાજીનો દિવ્યાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બપોરે 2 કલાકે પાદુકા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા। મોડી સાંજે ડીજેના તાલે માઈ ભક્તો ગરબે ઘૂમ્યા હતા અને માતાજીના પાવન પ્રસંગને લઈને આખું ગામ ભક્તિના રંગે રંગાયું હતું। જ્યારે બીજા દિવસે સંવત 2082ના ચૈત્ર વદ 14 ગુરુવાર તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ સવારે 8:30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે। બપોરે 3 કલાકે અન્નકૂટ દર્શન અને સાંજે 5:30 કલાકે શ્રીફળ હોમનો કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ સાંજે 6 કલાકે ભોજનરૂપ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે દિલીપભાઈ ભુવાજી ગાદીપતિ મેલડી માતાજી મંદિર પીજ ઉપસ્થિત રહેશે અને આ પાવન પ્રસંગે સદાનાપુર ગામ તેમજ આસપાસના વિસ્તારોના માઈ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને માતાજીના દિવ્ય દર્શનનો લાભ લેવા અને આશીર્વાદ મેળવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નામ અને આજે સદાનાપુરા ગામની અંદર શું માતાજીનો પ્રસંગ છે? મારું નામ સંજય પટેલ છે અને મેલડી માતા સિકોતર માતાજીનું મંદિર સદાનાપુરામાં છેલ્લા 33 વર્ષથી પાટોત્સવ થઈ રહ્યો છે અને આજે 33મો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। આજે માતાજીનો સવારમાં દિવ્ય અભિષેક હતો અને અત્યારે નગર ચર્ચાની શોભાયાત્રા છે। આવતીકાલે સવારે નવચંડી યજ્ઞ છે અને સાંજે શ્રીફળ હોમ પછી મહાપ્રસાદીનું આયોજન કરેલું છે। તો સર્વ જનતાને હાર્દિકભર્યું જાહેર આમંત્રણ છે માતાજીનો દર્શનનો મહાપ્રસાદીનો લાભ લેવો। જય માતાજી।